નમસ્કાર દર્શક મિત્રો, આ વાત છે એ જમાનાની જ્યાં ફિલ્મો બહુ દિલથી બનતી હતી, એના ઇમોશન્સ બહુ જ સાચા હતા અને સ્વાદ પણ. અરે એક મિનિટ, યુક્તિ આ શું ચાલી રહ્યું છે? હું રસોઈ શોમાં આવ્યો છું કે ફિલ્મના શૂટિંગમાં? રસોઈયો શાંત, હજી મારો સીન પૂરો નથી થયો. અરે બસ પણ કર, દર્શકો કન્ફ્યુઝ થઈ ગયા છે. અરે હા, સોરી રસોઈયો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં, જ્યાં સ્વાદ પણ છે અને લાગણીઓ પણ છે. હા, હવે લાગ્યું કે શો શરૂ થયો છે. ઓ રસોઈયો, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. તો ચાલ હવે આપણા હીરોને બોલાવ. એક કામ કર ને, તું ડિરેક્ટર છે, તું જ બોલાવી લે. હા, તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ આપણા બ્રિલિયન્ટ શેફ બ્રિજ. क्या बात है, क्या बात है, क्या बात है. આજે તો સેટ પર એકદમ ફિલ્મી માહોલ છે ને? હોય જ ને શેફ, કારણ કે વાત જ એવી છે. કેમ આ ફિલ્મી સેટ પર આજે શું સ્ટોરી શું છે? શેફ, એમાં એવું છે ને કે આપણા જે આજના ગેસ્ટ છે ને એ થોડા એ જમાનાના છે. અરે વાહ. જ્યાં ફિલ્મો પણ બહુ જ દિલથી બનતી હતી, ઇમોશન્સ પણ બહુ જ સાચા હતા અને ગીતો તો એવરગ્રીન ગીતો, અને સ્વાદ પણ એટલો જ એવરગ્રીન, હે ને રસોઈયો? યસ. તો આજે તો મસ્ત મજાનો સ્વાદ અને યાદોનો એક્સપિરિયન્સ થવાનો છે. બિલકુલ શેફ, પણ એના પહેલા મારે ને રસોઈએ એ જાણવું છે કે આપણા જે મહેમાન આવવાના છે એમના માટે કયા સ્પેશિયલ સ્વાદ પીરસવાના છો? આજે તો મસ્ત મજાના કર્ડોલોજી ચાલે છે. Yes. તો દહીંની રેસિપીસ છે. મસ્ત મજાની દહીં આલુ ચાટ બનાવવાના છે, પણ કંઈક અલગ, એમાં કંઈક ટ્વિસ્ટ છે. અને એના પછી મસ્ત મજાનું સૌરાષ્ટ્રનું ફેવરેટ દહીં તિખારી વિથ બિસ્કિટ ભાખરી. અને પછી એ નહીં કહું. શેફ, રસોઈયો પૂછ. બોલો બોલો શેફ, શું છે? તું ચાપલો ચૂપ રે. હા, રસોઈયો ડેટાબેઝ ભરવાનો છે, આવું આટલામાં નહીં માની જવાનું. અરે શેફ, આવું ના કરશો ને. જો એટલું કહી દઉં છું, એક મસ્ત મજાનું ડેઝર્ટ છે, બસ. હું ગેસ કરું? યસ યસ. મેંગો રિલેટેડ છે, ઓફકોર્સ. પણ એ શું છે નથી ખબર. કઈ નહીં, સરપ્રાઈઝ રાખો મારી માટે, રસોઈયો માટે, આપણા દર્શક મિત્રો માટે ને મહેમાન માટે. પણ બોલાવી તો લઉં ને એમને. હા હાસ તો ચાલો બોલાવી લઈએ એ મહેમાનને, જેમની ઉંમર તો છે 70 વર્ષની, પણ એમનો ઉત્સાહ છે 17 વર્ષનો. તો ચાલો બોલાવી લઈએ. તો હંસાબેન અને એમનો પરિવાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. અરે વાહ વાહ હંસાબેન, તમે તો એકદમ મજા પડાવી દીધી. ઘરે પણ આવા જ છે હંસાબેન? આવા જ છે. આટલી એકચ્યુઅલી જ મસ્તી. હંસાબેન તો ઠીક, અમારી જોઈન્ટ ફેમિલી છે, છ એવા છે. ઇવન અરે વાહ. મારા સસરાની 75 એજ છે. હજુ બી તમે એમને કહો ને ગરબા રમવાનું, તો એ ગરબા રમશે. અરે વાહ. અને એના સિવાય એના જેવું બી કોઈ નહીં રમી શકે, એવા જોરદાર રમે છે. ઓહો, હંસાબેન શું કેવું તમારું? આનંદમાં રહીએ. હવે કહેવત છે ને કે હસે તેનું ઘર વસે, બિલકુલ એટલે સાચી. સદાય હસતા રહેવું. બિલકુલ સાચી વાત. તો ખેલવી, તમને પણ તમારા દાદી જેટલો જ ઉત્સાહ છે? ફોર શ્યોર, બહુ જ. જ્યારથી કીધું છે કે આવી રીતે જવાનું છે ત્યારથી હું બહુ એક્સાઇટેડ છું કે હા, એક્સ્ટ્રોવર્ટ છું, બોલવાથી આદત છે વધારે, એટલે મજા આવે. તો અમને પણ બહુ જ મજા આવશે. હંસાબેન, તમારા વહુ શું કરે છે? એ જોબ કરે છે, એ સવારે 10 વાગે જાય, અડધી રસોઈ બનાવીને જાય, બધું કામ પતાવીને જાય, પછી બાકી રહી હું કરું. હંસાબેને પહેલા ક્લિયર કરી દીધું, બધું કામ પતાવીને જાય છે, અડધી રસોઈ. ખેલવી, તમે શું કરો છો? હું સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં છું, અચ્છા, બરાબર. એટલે એક્ટર મોડેલ પણ છું. તો યુક્તિ, આજે તો મને બહુ જ મજા આવવાની છે. આપણે Yes. મળીને જ બહુ જ મજા પડી ગઈ છે. એકદમ દાદી જેવી ફિલિંગ આવે છે મને. છેલ્લો સવાલ કે તમે કેટલા વર્ષોથી રસોઈ શો જુઓ છો અને તમને કેવી રીતે મદદરૂપ થાય છે રસોઈ શો? રસોઈ શો તો મને લાગે છે મારી ડોટર
છે એના જન્મ થયો ત્યારની હું જોઉં છું. અરે અને વાહ. હું રસોઈ શોમાં, રસોઈની મહારાણીમાં બધામાં આવી ચૂકી છું. મને બહુ જ શોખ છે, રસોઈનો શોખ છે અને રસોઈ શો જોવાનો. અરે વાહ, એટલે સોને પે સુહાગા જેવું છે, રસોઈનો શોખ છે ને રસોઈ શો જોવાનો શોખ હા, છે. નવું નવું જાણવા મળે ને. તો શેફ એક કામ કરીએ, હંસાબેનને આટલો બધો ઉત્સાહ છે તો પહેલી રેસીપી એમની સાથે જ બનાવો તમે, અમે 4 જણ મસ્ત અહીંયા બેસીને મસ્તી કરીએ. શું કેવું છે ખેલવી? મજા આવશે, હંસાબેન રેડી? એન્ટરટેનમેન્ટ કરીશું. યસ. પણ હંસાબેનને જેટલો ઉત્સાહ છે ને હવે એનાથી ડબલ ઉત્સાહ મને છે. તો હંસાબેન ચાલો ફટાફટ. ચલો ચલો આપણે તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો હંસાબેન, મોજ કરાવી દીધી તમે. તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? રસોઈ શોમાં આવીને બહુ જ આનંદ થયો. મને આમ રસોઈનો એટલો શોખ છે અને એવું જાણીને આનંદ થાય કે મારે રસોઈ શોમાં જવાનું છે. તો ખરેખર આનંદ તો હોય જ ને. અરે વાહ. પણ આજે છે ને આપણે મસ્ત મજાની એક ચાટ બનાવવાના છીએ, નોર્મલ ચાટ થી થોડી અલગ. દહીં આલુ ચાટ બનાવવાના છે આજે. અરે વાહ. જનરલી આલુ ચાટ, આલુ ટિક્કી ચાટ જેવું ખાતા હોઈએ, હા. પણ આજે હું જે બનાવવાનો છું ને એમાં થોડાક મસ્ત મજાના ટ્વિસ્ટ છે. હે ને. તો ફટાફટ આપણે શરૂ કરીએ. ટેક્સી શેફ આજની રેસીપી સ્ટાર્ટ કરે. તો સૌથી પહેલા છે ને આપણે એક મસ્ત મજાના બટાકા તૈયાર કરવાના છે, ક્રિસ્પી ફ્રાઈડ. તો એની માટેનું મિક્સચર તૈયાર કરીએ. ચોક્કસ. તો એના માટે બટાકા લીધા છે મેં, અને એને, તમે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઓ છો? હા, વાહ, શું વાત છે. નવા જમાનામાં રહેવું હોય તો પછી બધું ખાવું તો પડે જ ને. આ દાદી બી જેનરી છે. હા, જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય ને આપણે એવી જ રીતે બટાકાને ચિપ્સ જેવા પાતળા પાતળા કટ કરવાના છે. ઓકે. તો પહેલા એની સ્લાઇસ કરવાની છે, અને હવે આને લાંબા લાંબા આવી રીતે, લાંબા અને પાતળા લચ્છા કહી શકીએ આપણે, એવી રીતે કટ કરવાનું છે. તો હંસાબેન, તમને સાંભળીને તો એવું લાગે છે કે તમે સૌરાષ્ટ્ર ક્યાંય બાજુથી બિલોંગ કરો છો. તો સૌરાષ્ટ્ર અને અમદાવાદનું કનેક્શન કઈ રીતે? જાણી ગયા હો તમે મને. તો પછી શું મારી ભાષા ઉપરથી એવું લાગે છે તમને? હાસ તો હા. આમ એકદમ મીઠી બોલી છે. હે ને. તો કાઠિયાવાડના છીએ અમે. અરે વાહ. તો અમદાવાદ કઈ રીતે? ભાવનગરમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે ત્યાંથી આવતી વખતે બહુ અમારી જોડે એમ દુઃખદ ઘટના જેવું જ કહેવાય અચ્છા. કે મારી પાસે કશું હતું જ નહીં, વાનને દેવાના પૈસા હતા નહીં. પણ થોડું સાહસ કરીને અમે અમદાવાદ આવ્યા. હા હા. અમદાવાદ શહેર એવું છે કે ભાઈ બધાને અપનાવી જ લે, યસ. એટલે અમે અમદાવાદમાં આવી ગયા અને અત્યારે જલસા કરીએ છીએ. અરે વાહ, શું વાત છે. અને ખરેખર તમે જેમ કીધું ને, જે હસે એનું ઘર વસે, તો એવી જ રીતે તમે હસતાની સાથે તમારું ઘર વસાવી લીધું. અરે ખૂબ આનંદથી અમે બધા 6 જણ સંયુક્તમાં રહીએ છીએ અને એકબીજાનો સાથ. એ જ તો જોઈએ એક જીવન છે. હા, જો હકીકતમાં ખરેખર હું આજે જનતાને પણ એવું કહેવા માંગુ કે એકલા રહેવા કરતા તમે જો સંયુક્ત ફેમિલીમાં રહેશો ને તો તમારા કોઈ દિવસ દુઃખી તો નહીં જ થાવ. અરે વાહ. હા, કારણ કે દુઃખ પણ વેચાઈ જાય, જેમ સુખ વેચાય એમ દુઃખ પણ વેચાઈ જાય. વાહ, શું સરસ વાત કહી છે તમે. અને ખુશી પરથી યાદ આવ્યું કે તમારી 50મી લગ્નગાંઠ પર તમારા દીકરાએ બહુ જ મસ્ત તમને રાજા રાણીની બેન જેમ બનાવીને સેલિબ્રેટ કર્યું હતું. એ વાત મને યાદ ના કરાવો ભાઈ. અરે બાપ રે. ખરેખર એ સીન હું યાદ કરું છું ને તો મને એમ થાય કે અમે જાણે હાથે રાજા રાણી જ હતા. તમે તો છો જ ને. અને ત્યારે તો અમને એને બનાવ્યા હતા અને એ સરપ્રાઈઝ આપી અમને. એ સરપ્રાઈઝ આપીને ખરેખર આમ અત્યારે બી હું યાદ કરું તો મને આંખમાં પાણી આવી જાય અરે વાહ. કે મેં કલ્પના પણ નથી કરીને મારા છોકરાએ મારા લગ્ન નહોતા કર્યા એવી મારી 50મી વર્ષગાંઠ ઉજવી. વાહ વાહ હંસાબેન, તમારી સ્ટોરી સાંભળીને તો મને એકદમ રેટ્રો વાઇબમાં આવી ગયો છું હું. આપણે આગળ વાત કરીએ પણ એની પહેલા પ્રોસેસ કરીએ. તો બટાકાના મેં સારા એવા લચ્છા કાપી દીધા છે. ઓકે. હવે આને એક બોલમાં લઈ લઈએ. તો આને સૌથી પહેલા એક બોલમાં લઈ લઈએ અને આગળની પ્રોસેસ કરતા પહેલા આપણે તેલ તળવા માટે મૂકી દઈએ, એટલે આપણી વાતો સાથે તેલ પણ ગરમ થઈ જાય. તો હવે આ બટાકામાં આપણે સૌથી પહેલા કોર્નફ્લાવર લઈએ, 3 થી 4 મોટી ચમચી. બધા બટાકાને સારી રીતે કોટ કરી લે ને એટલો કોર્નફ્લાવર લેવાનો છે. એમાં થોડું સંચળ, થોડો ચાટ મસાલો
અને થોડો આને પર્સનલ ટચ આપવા માટે ચીલી ફ્લેક્સ લઉં છું, અડધી ચમચી જેટલા. અને થોડો ગાર્લિકનો ટેસ્ટ આપવા માટે 8 થી 10 કળીઓ ગાર્લિકને ચોપ કરી લીધું છે, એ લઈએ. અને થોડી સ્વીટનેસ, 1 ચમચી જેટલી ખાંડ. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હંસાબેન, અત્યારે તો જેન્ઝીનો જમાનો છે, ડેટિંગ વેટિંગ આવી ગયું છે, પણ તમે એકદમ રેટ્રો વાળા છો, તો તમારી લાઈફમાં પણ એવું તમે લોકોએ ડેટિંગ વેટિંગ કંઈક તો હશે ને તમારી લાઈફમાં? મેમરીઝ તમારી બહુ જ એવી હશે ને? બહુ જ મારા હસબન્ડ આવતા, દર અઠવાડિયે પિક્ચર જોવા જતા અમે. અરે વાહ, પણ પિક્ચર કેવું અમારે અડધેથી જ જોવાનું, અરે બાપરે, કેમ? કારણ કે મારા સાસુને કીધા વગર આવે. અરે બાપ, ટાઈમ ટુ ટાઈમ પહોંચીએ તો ખબર પડી જાય ને કે આ પિક્ચર જોવા જાય છે. પણ એ જમાનામાં તો મૂવી જોવા જવું બી એક આમ જાણે મહોત્સવ જેવું હોય ને. હા, તો એ વખતની કોઈક એવી યાદો હશે ને કે જે તમારા દિલમાં હજુ પણ કેદ હશે? હું કહું તમને સાચું, હા હા હા, મારું પહેલું પિક્ચર કયું હતું કહું? કયું? આન મિલો સજના. અરે વાહ, મેં જોયું તો નથી પણ સાંભળ્યું જરૂર છે. નામ બી એવું જ છે ને. હા, હા, તો પછી એટલે લગ્ન પછી કે લગ્ન પહેલા? ના પહેલા હો. હા, તો આપણા લચ્છા એકદમ કોટ થઈ ગયા છે કોર્નફ્લાવર થી. દેખાવા જ બહુ સરસ લાગે છે. હા, હવે આને સરસ મજાના ક્રિસ્પી તળી લઈએ. બટાકા થોડા પાતળા જ ચોપ કરવાના છે, કારણ કે પાતળા નહીં હોય ને તો એ તળાઈને જલ્દી ચડશે નહીં, કારણ કે આપણે કાચા જ બટાકા લીધા છે, પાર બોઇલ કે એવા બટાકા નથી લીધા. એટલે હવે આને આપણે તળી લઈએ. તો ગરમ તેલમાં ધીમે રહીને બટાકા મૂકી દેવાના છે. કઈ હેલ્પની જરૂર હોય તો કહેજો. અરે તમે મોજ કરો, એવું છે? હું છું તો તમારે શું બનાવવાનું? હા, આજે તો મને આરામ. તો પછી વાહ, એકદમ બહુ પાતળી મસ્ત પાતળી, સુગંધ બી એવી સરસ આવે છે ને. એકદમ પાતળી પાતળી ફ્રેન્ચ ફ્રાઈસ લાગે છે. આ તળાઈ જાય એટલે આના પર બધી ચટણી, થોડા ટોપિંગ્સ અને આહા, મસ્ત એકદમ રેટ્રો. તમે મને બહુ પાણી લેવો છો. થોડી રાત જોવી પડશે. અને થોડા આપણે લાલ થવા દઈએ ઓકે, કે પ્રોપર કુક થઈ ગયા છે. થઈ ગયા છે. તો હવે આને એક પ્લેટમાં કાઢી લઈએ. નેપકિન પર કાઢીશું જેથી તેલ એક્સેસ ઓઇલ ચૂસાઈ જાય. તો બટાકા મસ્ત તળાઈ ગયા છે. શું લાગે છે, કેવી ચાટ બનશે? બટેકા જોઈને એવું લાગે છે કે આમ એકલા બટેકા ખાઈ લેવા, ચાટ તો એનાથી વધારે સરસ હશે જ ને. તો પછી સરસ મજાની પ્લેટ લઈએ, એની અંદર કુરકુરા એકદમ બટાકાના લચ્છા. એમાં આપણે બહાર ખાતા હોઈએ ને તો એમાં બાફેલા બટાકા હોય કે તળેલા હોય વધારેમાં વધારે મે બી, પણ આ એકદમ નવી ટ્રીક છે એને બનાવવાની. હવે ચાટની શાન, બધા ટોપિંગ્સ કરી દઈએ. સૌથી પહેલા દહીં લઈએ. દહીંને સરસ એવું ફેંટી લીધું છે, પ્લેન જ દહીં છે. અચ્છા, ખાંડ કે કઈ જ નથી નાખ્યું. દહીં નાખીએ અને આને ઘરે બનાવીએ ને તો જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ બધું નાખવાનું, નહીં તો બટાકા સોગી થઈ જાય. હવે એના પર ફણગાવેલા કઠોળ નાખીએ અને એના પર થોડી કાપેલી ડુંગળી, થોડા એક ટામેટા. વસ્તુ નાખતા જાવ તેમ ત્યાં જાણે હમણાં ખાઈ લઈએ આપણે. એનો દેખાવ જ કેવો સરસ લાગે. દાડમના દાણા, રેડ, ગ્રીન, યલો. અને ચટણી વગર તો ચાટ અધૂરી. ચાટ અધૂરી. મસ્ત મજાની તીખી ચટણી. વધારે નાખું? હા, થોડીક. હજુ વધારે? બસ. તો આ સરસ મજાની તીખી ચટણી, આ ખજૂર આમલીની ચટણી, એને પણ વાહ, એકદમ કલરફુલ લાગે છે આમ. સુંદર. અને હવે થોડા કલર માટે બીટના પણ મેં લચ્છા કાપ્યા છે. બધું હેલ્ધી છે તમારી પાસે. બધું હેલ્ધી છે. અને એ લચ્છા નાખી દઈએ. લાસ્ટમાં ચાટ મસાલો જોઈએ જ. વાહ. અને એના પછી રેન્ડમલી આપણે કોથમીરના પત્તા નાખી દઈએ. તો હંસાબેન, સરસ મજાની
આલુ દહીં ચાટ તૈયાર છે. શું કહેવું છે આના વિશે? બહુ જ સરસ. આમ કલર જોઈને તો એવું લાગે કે જાણ આપણે જલ્દી મોઢા મૂકી દઈએ. તો હવે આને આપણે થોડી વારમાં ખાઈએ. તમે શાંતિથી બેસો અને વાતો કરો. હું ફટાફટ બીજી 2 વાનગીઓ બનાવીને આવું છું. અરે વાહ, ચલો આના જોડે હજી બીજી 2 વાનગી તો પછી પણ છે. વાહ. આટલાથી પૂરો તો થોડી- જમણવાર થઈ ગયો. હાસ તો પછી હા. રસોઈ ટેલ્સમાં આજે આપણે એવી વાનગી વિશે વાત કરવાના છીએ જે દરેક ગુજરાતીના ઘરમાં અચૂક બને છે અને એ છે ભાખરી. તો આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ આપની અને મારી અને સૌની ફેવરેટ ભાખરી વિશે. ભાખરી એ ગુજરાતનો એકદમ પરંપરાગત, લોકપ્રિય અને સ્ટેપલ ખોરાક છે, જે થોડી ગોળ, જાડી અને કરકરી રોટલી જેવી હોય છે. ભાખરી જનરલી ઘઉંના લોટમાંથી બનતી હોય છે, પણ આજકાલ એને મિલેટ્સ એટલે કે જુવાર, નાચની વગેરેના લોટમાંથી પણ બનાવવામાં આવે છે. એને મોસ્ટલી ધીમા તાપે શેકાય છે, જેથી એના ન્યુટ્રિશન્સ બધા જળવાઈ રહે અને લાંબા સમય સુધી મુસાફરો કે ખેડૂતોને લઈ જવા માટે ઈઝી રહે. ભાખરી એ સરળ, પૌષ્ટિક અને પરંપરાગત વાનગી છે, જે આરોગ્ય અને સ્વાદનું પરફેક્ટ કોમ્બિનેશન છે. તો આજની રસોઈ ટેલ્સ તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હવે એ વાનગી બનાવવાના છીએ આપણે જે બધાને બહુ જ પ્રિય હોય છે અને એ છે દહીં તિખારી વિથ બિસ્કિટ ભાખરી. શેફ, આજે આપણે આમ કહી શકાય કે સૌરાષ્ટ્રની સૌથી ફેમસ યસ. અને હવે તો આખા ગુજરાતમાં બહુ જ વખણાય છે એવી દહીં તિખારી બનાવવાના છીએ. તો આમ તો બહુ ઈઝી છે ને દહીં તિખારી બનાવવું? બહુ જ ઈઝી. 10 મિનિટ પણ નહીં, 5 મિનિટમાં બની જાય. ઓકે, પણ મને એવું ખ્યાલ છે ત્યાં સુધી દહીં તિખારીનો કોઈ ઇતિહાસ છે? દહીં તિખારીનો ઇતિહાસ એવો છે ને કે 40મી કે એનાથી પહેલાની સદીમાં મે બી જ્યારે સૌરાષ્ટ્રમાં અને અમુક પ્રદેશોમાં દુષ્કાળ પડ્યો ને, તો કોઈ શાકભાજી નહોતા મળતા. ઓકે. ઇવન ડુંગળી પણ નહીં, જે બેઝિક નીડ્સ હોય ને એ કોઈ જ શાકભાજી નહોતા. અને ત્યારથી જ ત્યાંના રાજાઓએ એક એવી દહીં સાથે કોઈ પ્રયોગ કર્યો અને ત્યારથી જ દહીં તિખારી નામની સબ્જી કહો કે ગ્રેવી કહો, કંઈ પણ કહો, બની ગયું. ઓકે, તો આને આપણે મીડિયમ તીખી બનાવવાના છીએ કે પ્રોપર તીખી બનાવવાના છીએ? તને કેવી ભાવે છે? દહીં તિખારી તો પ્રોપર તીખી હોય તો જ મજા આવે. ઓફકોર્સ આપણે તીખી જ બનાવીશું. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. સ્ટાર્ટ તો કરીએ, પણ એની પહેલા સ્પેક્સી શેફના સ્પેક્સ સરખા કરી લો. અને એની સાથે છે ને આપણે મસ્ત મજાની આજે બિસ્કિટ ભાખરી બનાવવાના છીએ. ઓકે. કેમ કે બિસ્કિટ ભાખરી અને દહીં તિખારી એનાથી સારું કોમ્બિનેશન કોઈ જ નથી. તો સૌથી પહેલા કઢાઈમાં ઓઇલ 1 થી 2 ચમચી જેટલું જ, બહુ વધારે ઓઇલ નહીં જાય આમાં. અને જેવું જ ઓઇલ ગરમ થાય એવું રાઈ નાખીએ. તો 1/2 ચમચી જેટલી રાઈ, થોડું જીરું 1/4 ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન હિંગ. દહીં છે, દહીં સાથે હંમેશા હિંગ મસ્ત લાગે. અને થોડું આ તતડે એટલે એમાં કઢી પત્તા અને સાથે સાથે ઝીણું સમારેલું લસણ છે, 8 થી 10 કળીઓ, અને 2 જેટલા ઝીણા સમારેલા મરચા છે. આને થોડું કૂક કરી લઈએ. અને આમાં આપણે 1 નંગ કાપેલી ડુંગળી લઈએ છે, ઝીણી સમારી લીધી છે. અને આને સારી રીતે કૂક કરી લઈએ. દહીંને આપણે કેટલા બધા ફોર્મમાં કરી શકીએ છીએ. યસ. ડુંગળી થોડી સાતળીએ, થોડી લાઇટ પિંક થાય ત્યાં સુધી. એટલે હું છે ને આમ દહીં તિખારી સાથે કયું વિયર્ડ કોમ્બિનેશન સારું લાગે એ વિચારતી હતી. ફરી શરૂ. તે બોલાવે ને, ના, એના મન સુધી મારી વાત પહોંચી ગઈ. એના મન સુધી. આ રસોઈઓ સાથે રહીને આ પણ એવી થઈ ગઈ. અસર આવે ને, સંગતની અસર. ઉભો રે, હમણાં કઈ જ બોલતો નહીં. મારી ડુંગળી બળે છે, મને મસાલા નાખવા દે. સારું, મસાલા કરો, પછી વિયર્ડ કોમ્બિનેશન કહો છો ને હું એ લઈને આવ્યો. વિયર્ડ નામ સાંભળીને પોતે જ આવી ગયો. મસાલા કરતા પહેલા ગેસ બંધ કરી દેવાનો. 1 મોટી ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણા જીરું, નાની ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો. અને આ બધા ફ્લેવરને છે ને બેલેન્સ કરવા સહેજ આપણે ખાંડ નાખીએ છીએ. ઓકે. 1/2 થી નાની ચમચી. અને લાસ્ટમાં ના વધારે ખારું, ના વધારે મોડું, મીઠું સ્વાદ પ્રમાણે. મને તો એમ હતું કે તમે ભૂલી જશો મીઠું. આ આવ્યો ને એટલે. ના, નથી ભૂલતો. અચ્છા. હવે આને મિક્સ કરી દઈએ. ગેસ એટલે બંધ કર્યો કારણ કે આપણા મસાલા બળી ના જાય.
અને એમ પણ આ હવે ઓલમોસ્ટ તૈયાર છે. ઓકે. હવે હું બોલું શેફ? હા હા બોલ. તમે કયા કલરનો શર્ટ પહેર્યો છે? ઓરેન્જ અને દહીં તીખારી. વાહ. ઓરેન્જ ઉપરથી મને એક વિયર્ડ કોમ્બિનેશન યાદ આવ્યું છે. બોલ. જો દહીં તીખારી સાથે તમારા શર્ટના કલર જેવો મોહનથાળ લઈએ તો. આ યુક્તિની તો ખબર નહીં. તું જા અહીંયાથી, નહીં તો હું તારો મોહનથાળ બનાવું છું. હો ના ના, હું જાઉં છું. જા. બાય રસોઈયો. બાય. ખા મોહનથાળ ને દહીં તીખારી. એ કેવી રીતે ખાશે? તમે કેમ એના જેવું કરો છો? તું આને ખોટી ખોટી ટ્રેનિંગો ના આપીશ. એ મને ટ્રેનિંગ આપે છે, હું એને નથી આપતી. બે એક જ છો તમે, બંને સરખા છો. એટલે જ તો અહીંયા છીએ. મારે કઈ નથી બોલવું. બેક ફોકસ ટુ દહીં તીખારી. હવે ગેસ એકવાર ચાલુ કરી દઈએ. ધીમા તાપે એને રાખવાનું છે. તો મસાલા પણ સરસ રીતે શેકાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને 1 કપ જેટલું દહીં લીધું છે. પણ દહીં નાખતા પહેલા એને સરસ રીતે ફેંટી લેવાનું છે, ઓકે. જેથી એ ફાટી ના જાય અને એકદમ ક્રીમી બને આપણી દહીં તીખારી. ચલો, ત્યાં સુધી મારું દહીં ફેટાઈ ગયું છે અને આ દહીંને આપણે આમાં નાખી દઈએ. તો દહીં હંમેશા ગેસ બંધ કરીને જ નાખવાનું, કારણ કે ફાસ્ટ ગેસમાં દહીં ફાટી જશે અને દહીંને જનરલી વધારે કૂક થવાની જરૂર ના હોય. અને ગરમ મસાલા અને ગરમ પેન હશે ને તો એનાથી ઓલમોસ્ટ દહીં કૂક થઈ જશે. તો આપણી સરસ એવી દહીં તીખારી તૈયાર છે. હા હા હા, શું સુગંધ આવી રહી છે. તો હવે દહીં તીખારી તો તૈયાર છે. લાસ્ટમાં હવે કોથમીર નાખીએ અને ફટાફટ બિસ્કિટ વાળી ભાખરી બનાવીએ. ઓકે. તો ફ્રેશ કોથમીર લઈએ, એકદમ લીલીછમ, જે આપણી દહીં તીખારીને ફ્રેશનેસ આપશે. એન્ડ ધેટ્સ ઇટ. હવે આ કોથમીરને દહીંમાં નાખી દઈએ. વાહ, સુંદર સોનેરી દહીંમાં લીલી લીલી કોથમીર મિક્સ કરી લઈએ અને બસ દહીં તીખારી તૈયાર. હવે ભાખરી બનાવીએ. યસ. તો સરસ મજાની બિસ્કિટ ભાખરી બનાવીએ. સૌથી પહેલા એક લોટ બાંધીએ, જેના માટે ઘઉંનો લોટ લીધો છે. 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈએ. આમાં છે ને એમ જનરલી લોકો ના નાખતા હોય સોજી, પણ આપણે થોડી ક્રિસ્પી કરીએ એને માટે 1 ચમચી જેટલી સોજી લઈએ. 1 મોટી ચમચી જેટલી, વધારે નથી લેવાની. અને એને મિક્સ કરી લઈએ. મીઠું ના ભૂલાય. એ મારું તકિયા કલામ છે, એને હું નહીં ભૂલું. તો ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને મીઠા પછી બિસ્કિટ ભાખરી એટલે થોડી આપણે ક્રિસ્પી જોઈએ છે, એના માટે ઓઇલ થોડા બધા પ્રમાણમાં હોય. 2 થી 3 મોટી ચમચી ઓઇલ લેવાનું છે અને આમાં જનરલી શીંગતેલ જ જતું હોય. અને જેમ મેં કહ્યું, થોડી ક્રિસ્પી કરવા માટે આપણે સોજી નાખી છે, પણ ઘણા લોકો ઘઉંનો કકરો લોટ પણ વાપરતા હોય, એ પણ વપરાય. ભાખરી બંનેના લોટની હોય છે, સાદા ઝીણા લોટની પણ અને કકરા લોટની પણ. ઓકે. આને આપણે મસ્ત રીતે મિક્સ કરી લઈએ. જો, તો આ મુઠ્ઠી બાંધીએ ને તો આવું ટેક્સચર બને ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. હવે આમાં થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ. થોડો નોર્મલ કરતા કડક લોટ બાંધવાનો છે. ઓકે. તો ભાખરીનો લોટ તો બંધાઈ ગયો. હવે આને 10 મિનિટ રહેવા દઈએ, પછી ફટાફટ બિસ્કિટ ભાખરી બેક નથી કરવાની, શેકી લઈએ. ઓકે. તો લોટને સારો એવો રેસ્ટ મળી ગયો છે. હવે ફટાફટ આપણે ભાખરી વણી લઈએ. તો સૌથી પહેલા એક મોટો લુવો લેવાનો છે, એને હાથ વડે દબાઈને લુવો બનાવવાનો છે અને લોટ લગાયા વગર એને વણી લેવાનું છે. અને જે આપણે સોજી નાખી છે ને, એ સોજીથી થોડીક ફૂલશે પણ ખરા અને એકદમ મસ્ત ક્રિસ્પી કરારી થશે. ઓકે. અને આને કોઈ પણ વાટકી કે મોલ્ડ લઈને ગોળ કાપી લેવાની છે. વાહ, તો સરસ મજાની આપણી બિસ્કિટ ભાખરી તૈયાર છે. આ જ રીતે આપણે ફટાફટ બીજી ભાખરી કરી લઈએ. યસ. તો હવે ભાખરી ફટાફટ શેકી લઈએ. તો ગરમ તવી પર ભાખરી મૂકીને
ધીમા તાપે એને બંને બાજુથી બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકવાની. ઓકે. ઓઇલ લગાવીએ. ઓઇલ કે ઘી કંઈ પણ લગાવી શકીએ છીએ. ચારેય બાજુ થોડું થોડું ઓઇલ લગાવીએ અને આમાં ઓઇલ થોડું વધારે લેવાનું છે જેથી એ ઓઇલની હેલ્પથી વધારે ક્રિસ્પી થશે. ઓલરેડી એમાં ઓઇલ છે જ, તો સરસ એ ડાર્ક બ્રાઉન થઈ ગઈ છે. હવે આને પ્લેટમાં લઈ લઈએ. ગરમ હશે ને તો થોડી પોચી હશે, એ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવશે ને એટલે ક્રિસ્પી થઈ જશે. ઓકે. તો દહીં તીખારી પણ તૈયાર છે અને ભાખરી પણ તૈયાર છે. ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. હા. તો બોલમાં સૌથી પહેલા દહીં તીખારી અને આના પર એક સરસ મજાનું કોથમીરનું પાન મૂકીએ અને હવે જે ભાખરી બનાવી છે સરસ એવી ઠંડી થઈને ક્રિસ્પી થઈ ગઈ છે, એ સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી દહીં તીખારી વિથ બિસ્કિટ ભાખરી. યસ, અને મહેમાનને પણ બહુ જ ભાવશે. બહુ જ ભાવશે. બધાને ભાવે એવી દહીં તીખારી અને બિસ્કિટ ભાખરી બનીને તૈયાર છે. હવે જોઈશું મેજિક મંત્ર, પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. જ્યારે તમારા ખમણનું ખીરું તૈયાર થઈ જાય ત્યારે એની અંદર 1 ચમચી ગરમ તેલ ઉમેરો કે જેથી તમારા ખમણ સોફ્ટ અને જાળીદાર બનશે. અને સોડા ત્યારે જ ઉમેરો કે જ્યારે તમારે ખમણના ખીરાને બાફવા મૂકવું હોય. ખીરાને એક જ દિશામાં હલાવો કે જેથી ખીરામાં આવેલો આથો એમનેમ જળવાઈ રહે. ખમણ જ્યારે તમારા બાફીને તૈયાર થઈ જાય ત્યારે તરત જ એની ઉપર ખાંડવાળું હૂંફાળું પાણી છાંટો કે જેથી ખમણ તમારા લાંબો સમય સુધી સોફ્ટ અને જ્યુસી રહેશે. તો હવે જ્યારે ખમણ બનાવો ત્યારે આ ટ્રીક જરૂરથી યુઝ કરજો. પછી જોજો તમારા ખમણ કેવા સુપર સોફ્ટ અને સ્પોન્જી બનશે. તો જરૂરથી આ ટ્રીક ફોલો કરશો. તો હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ રેસીપી શીખવાનો, અને એ કદાચ મારું ને તમારું સૌનું ફેવરેટ એવું ડેઝર્ટ છે. શેફ, અંગુર બાસુંદી, રાઈટ? અંગુરી રબડી. અંગુરી રબડી? તો એમાં તમારો કોઈ ટચ છે? ઓફકોર્સ. શું? મેંગો. ઓકે, તો મને ખ્યાલ છે ત્યાં સુધી રબડી બનવામાં તો બહુ જ ટાઈમ લાગતો હોય, તો આની કોઈ ક્વિક રેસીપી શીખવાડવાના છો કે પ્રોપર રબડી બનાવીએ છે? એટલે આપણે પરંપરાગત રીતે જ બનાવવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. સ્ટાર્ટ કરે ફટાફટ સ્પેક્સી શેફ. થી પહેલા છે ને આપણે અંગુરી બનાવવાની છે. એની માટે આપણે છેના એટલે કે દૂધને ફાડીને એમાંથી જે છેના બને એ બનાવવાનું છે. એની માટે એક સોસપેન લીધું છે અને એમાં 1 લીટર જેટલું દૂધ નાખીએ. તો આમાં સહેજ ઉભરો આવે એટલે આપણે એમાં લીંબુનો રસ નાખીને ફાડીશું. તો દૂધમાં સહેજ ઉભરો આવી રહ્યો છે. હવે આ સ્ટેજ પર એમાં લીંબુ નાખવાનું છે 1 લીટર દૂધમાં અને આને હવે મિક્સ કરતા જઈશું અને ઉકાળતા જઈશું. ઓકે, એટલે ફાટી જશે. તો દૂધ સરસ એવું ફાટી ગયું છે. હવે ગેસ બંધ કરીએ અને હવે એક સ્ટ્રેનર લઈને આ બધું જ દૂધ સ્ટ્રેન કરી લેવાનું છે. અને હવે આ જે છેના છે ને એને આપણે પાણીથી વોશ કરવાનું છે, કારણ કે અંદર થોડી ખટાશવાળી સ્મેલ કે દૂધની સ્મેલ હોય અને જો આપણા અંગુરીમાં આવશે ને તો એ સારી નહીં લાગે. એટલે થોડા પાણીથી એને વોશ કરી લેવાનું છે. અને જો ઠંડુ પાણી હોય તો વધારે સારું, એટલે એની કુકિંગ પ્રોસેસ ત્યાં જ સ્ટોપ થઈ જાય. વાહ. હવે આને થોડું ઠંડુ થવા દઈએ અને પછી એને મસ્ત મસળીને અંગુરી બનાવીએ. ત્યાં સુધી આપણે રબડી પણ બનાવી દઈએ. ઓકે. અને આ જે પાણી છે ને આને ક્યારેય ફેંકવાનું નહીં, આને હંમેશા પરાઠામાં યુઝ કરવાનું, લોટ બાંધવામાં. ઓકે. તો હવે ફટાફટ રબડી બનાવી લઈએ. સૌથી પહેલા એક કઢાઈ લઈએ, એમાં 1 લીટર જેટલું દૂધ છે. હવે આને થોડું ઉકળવા દઈએ અને લચ્છા રબડી બનાવીએ છીએ, એટલે જેની મલાઈ ઉપર આવે ને એને સ્પૂન વડે કે સ્પેચ્યુલા વડે ચારેય બાજુ સાઈડ કરતા જવાનું. ઓકે. એટલે લાસ્ટમાં પછી જે ઉકળીને ચોથા ભાગનું થઈ જાય એટલે એ બધી મલાઈ અંદર મિક્સ કરવાની, જેનાથી મસ્ત મજાના લચ્છા આવશે. અચ્છા. તો આ દૂધ થોડું ઉકળે એટલે એમાં થોડી શુગર અને થોડા ફ્લેવર્સ નાખીએ. તો જોઈ શકે છે સારો એવો ઉભરો આવી ગયો છે. અને જે ઉપર મલાઈ આવી છે ને એને આપણે આમ લઈને કઢાઈ પર ચોંટાડી દેવાની છે સાઈડમાં.
અને આને ધીરે ધીરે ધીમા તાપે ઉકાળવાનું છે. ઓકે અને જેટલી પણ મલાઈ આવે ને ઉપર એને ફરીથી સાઈડમાં લઈ લેવાની છે. અને એની સાથે હું છે ને એમાં પહેલા 8 થી 10 દાંતણા કેસરના નાખવાના છે, એટલે મેંગો સાથે એનો ફ્લેવર સારો આવે. બસ હવે મિક્સ કરતી કરી રહેશું. અને ત્યાં સુધી આપણે અંગૂરીની પ્રોસેસ કરીએ. તો સૌથી પહેલા એક નાનું પેન લેવાનું છે, એમાં અડધો જ કપ જેટલી શુગર નાખવાની છે, 2 થી 3 કપ પાણી નાખવાનું છે. એટલે આપણે ચાસણી નથી બનાવવાની, જસ્ટ ખાંડવાળું પાણી છે કે જેમાં અંગૂરી ઉકળશે. ઓકે 2 થી 3 કપ પાણી, અને જ્યાં સુધી આ ઉકળે ત્યાં સુધી આપણે અંગૂરી બનાવીએ. એટલે જે છેના આપણું તૈયાર હતું ને એ છેનાને પ્લેટમાં લઈએ. વાહ, એકદમ સરસ ક્રમલી થયું છે. હવે છે ને આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ જ છે કે આને પામથી, એટલે આપણી હથેળીનો જે નીચેનો ભાગ હોય ને એનાથી મસ્ત મસળવાનું છે, જ્યાં સુધી એકદમ ક્રીમી ના થઈ જાય. 5 થી 10 મિનિટ મસળીશું ને એટલે એકદમ ક્રીમી અને સોફ્ટ થઈ જશે. ઓકે તો હથેળીથી મસળવાનું છે. આવી રીતે હાથથી મસળીશું ને તો આપણા હાથની ગરમીથી છેના વધારે ક્રીમી થઈ જશે. ઓકે તો છેના આપણો મસ્ત મસળાઈ ગયો છે. આટલો જ ક્રીમી અને સોફ્ટ હોવો જોઈએ. તો હવે આમાંથી નાના લુવા લઈને 2 હાથની વચ્ચે મસ્ત મજાની અંગૂરી બનાવવાની છે. અને આને ચાસણીમાં આપણે કુક કરવાની છે, એટલે થોડી એની સાઈઝથી ફૂલશે. ઓકે એટલે થોડી નાની જ બનાવવાની છે. તો આ જ રીતે બધી અંગૂરી વાળી લઈએ. શું સરસ અંગૂરી બનાવી છે. જો તમે પરફેક્ટ મસળો ને તો એ પરફેક્ટ અંગૂરી બને. તો અંગૂરી તૈયાર છે. અને ત્યાં સુધી આપણી રબડીમાં તો સૌથી પહેલા છે ને ખાંડ નાખી દે. એટલે આપણે માપનું સ્વીટનર યુઝ કરીએ છીએ. હવે એને શાંતિથી ફરીથી કુક થવા દે. ત્યાં સુધી હું અંગૂરી કુક કરી લઉં. હવે આને 5 થી 10 મિનિટ કે ફૂલીને ડબલ ના થઈ જાય ત્યાં સુધી એને ઉકળવાની છે. ઓકે તો આપણી અંગૂરી તો મસ્ત ઉકળી રહી છે. હવે આમાં હું તને આપું ને એટલું તું એડ કરી દે, કારણ કે તને તો ખબર નહીં પડે. હા શું નાખીશું મેંગો એટલે જ ના પાડી. તો સૌથી પહેલા ઇલાયચી પાવડર કેટલો? અડધી ચમચી જેટલો. ઇલાયચીનો પાવડર છે અડધી ચમચી. એના પછી થોડો પિંચ જેટલો જાયફળ પાવડર. તારી પિંચ બહુ નાની છે. હા મારી આંગળીઓ નાની છે ને એટલે. વાહ. અને હવે જેના સાઈડમાં લચ્છા થયા છે ને એ બધા સાથે આને મિક્સ કરી દે. વાહ, સરસ એવી જાડી રબડી થઈ ગઈ છે. અને મલાઈ મિક્સ થશે એટલે એકદમ લચ્છેદાર રબડી થઈ જશે. હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડું આપણે સ્પેચ્યુલાથી જેના લચ્છા એટલે કે મલાઈ છે એને પ્રેસ કરીશું, એટલે થોડું તૂટી જાય અને મસ્ત નાના લચ્છા થઈ જાય. અને અંગૂરી જે મસ્ત મજાની રસગુલ્લા જેવી દેખાઈ રહી છે તો એ તૈયાર છે. ઉકળીને એકદમ ઉપર આવી ગઈ છે અને ડબલ થઈ ગઈ છે. તો હવે ગેસ કરીએ બંધ. ઓકે અને હવે લાસ્ટમાં બધા ડ્રાયફ્રુટ્સ પણ નાખી દઈએ. સૌથી પહેલા ચોપ કરેલા કાજુ છે. એમાં તો માપ ના હોય. હા, થોડા નાક બચાવજે પણ ગાર્નિશિંગ માટે. કઈ વાંધો નહીં. મને ખબર તો હતી જ. થોડી બદામ જે પણ બચાવજે ગાર્નિશિંગ હવે માટે. બચાવીશ. થોડી દ્રાક્ષ સૂકી. ના નાખશું મેં. તને નથી ભાવતી પણ ગેસ્ટ માટે નાખવી પડશે. થોડી જ નાખ. બસ. બાસુંદીમાં દ્રાક્ષ કોણ નાખે? અને પિસ્તા થોડા બચાવજે. અરે હા, પણ નાખવા તો એન્ડ ધેટ્સ ઇટ. હવે ગેસ બંધ કરીએ અને અંગૂરી નાખીએ. ચાલ હવે તું એને અહીંયા મૂકી દે. પણ અંગૂરી નાખતા પહેલા, બીકોઝ આ મેંગો ફ્લેવર વાળી છે, મેંગો પલ્પ નાખીએ. એક આખી પાક્કી કેરી લીધી છે અને એનો પલ્પ કરી દીધો છે, એ નાખી દઈએ. વાહ, જે થિકનેસ છે ને એ એકદમ ડબલ થઈ જશે. અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. મેંગો પલ્પ હંમેશા લાસ્ટમાં જ નાખવાનો,
જો પહેલાથી નાખી દઈશું ને તો કદાચ દૂધના ફાટવાના ચાન્સીસ રહે, કારણ કે મેંગોમાં થોડીક ખટાશ હોય અને એ ખટાશથી કદાચ દૂધ ફાટી શકે. એટલે હંમેશા મેંગો લાસ્ટમાં જ નાખવો. અને આને મસ્ત રીતે મિક્સ કરી લઈએ. તો હવે આમાંથી અંગુરી આપણે એક એક ચાસણી થોડી નીતારીને આમાં નાખી દઈએ. અંગુરીને હંમેશા લાસ્ટમાં જ નાખવાની, કાં તો ગેસ બંધ કરતી વખતે, કાં તો ગેસ બંધ કરવાની 1 મિનિટ પહેલા નાખવાની છે. ઓકે. અને આપણી રબડી ઓલરેડી ગરમ છે એટલે એને લાસ્ટમાં નાખીને કવર કરીને એને ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી જે મેંગોના બધા ફ્લેવર્સ હશે ને અંગુરી ચૂસી લેશે. ઓકે. તો હવે મેંગો અંગુરી રબડી તૈયાર છે. હવે સર્વ કરીએ ને. જે તે બચાયા હતા બદામ અને કાજુ અને ડ્રાય ફ્રૂટ્સ એ ઉપરથી થોડા ગાર્નિશ કરી દઈએ. બદામની કતરણ, ચોપ કરેલા પિસ્તા, થોડું કેસર અને લાસ્ટમાં મેંગો અંગુરી રબડી છે એટલે મેંગો પીસીસ. તો તૈયાર છે આપણી મેંગો અંગુરી રબડી. હવે આને થોડું ગેસને સર્વ કરતા પહેલા થોડું ફ્રીઝમાં ઠંડુ કરી લઈએ, પછી સર્વ કરીએ. ઓકે. મેંગો અંગુરી રબડી ઠંડી થાય છે ત્યાં સુધી તમે લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. આપણી ત્રણેય રેસીપી બનીને તૈયાર છે, શેફ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ રેસીપી આપણા મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ, ફટાફટ બધી જ રેસીપી રસોઈઓને આપી દો. ચાલો ફટાફટ જઈએ. યસ. તો સૌથી પહેલા દહીં આલુ ચાટ, દહીં તિખારી વિથ બિસ્કિટ ભાખરી અને લાસ્ટમાં મસ્ત મજાની મેંગો અંગુર રબડી. ચલ રસોયા, ચાલતો તા. હા. તો હંસાબેન, પાણી સાચવી રાખી છે ને હજુ? હા, બીજી બે પણ વાનગી મસ્ત મજાની છે. બસ આજ તો જલસો પડી ગયો જમવામાં. ફટાફટ પીરસી દઉં તમને, કારણ કે મને ખબર છે તમે નથી રહી શકતા ચાટને જોઈને. હા, ક્યારનું એવું થાય કે આ જલ્દી મને આપી દે. તો ચાલો સર્વ કરીએ ફટાફટ. સૌથી પહેલા જે મેં અને હંસાબેને બનાવી છે દહીં આલુ ચાટ, અને સાથે દહીં તિખારી અને બિસ્કિટ ભાખરી. ભાખરી પણ જોરદાર છે. તો પછી અરે હંસાબેન જોરદાર છે એટલે ભાખરી પણ જોરદાર હોવાની. એની સાથે આ અને એમાં તમારો હાથ પડ્યો એટલે આ બિસ્કિટ જ લાગે છે એવું લાગે. જોરદાર મેંગો અંગુરી રબડી છે. શું લાગે છે જોઈને? ચાટ તીખી મીઠી અને આ મીઠું મીઠું. આ હા હા હા, તમે સાથે જલસો પડી ગયો છે. કરાવશો આજે, મને એવું લાગી રહ્યું છે. શેફ, ફટાફટ સર્વ કરી દો, એમનાથી રહેવાશે નહીં. ચાલો તો હંસાબેન, ચાટને તો આપણે ડાયરેક્ટ પ્લેટમાંથી જ ખાઈશું તો જ અસલી ટેસ્ટ આવશે. તો હવે તૂટી પડો. ચલો ને, તમારે નથી પહેલા તમે. એકચ્યુઅલી અમે લોકો વિચારીએ છીએ સ્ટાર્ટ ક્યાંથી કરીએ. ચાટથી. ઓફકોર્સ. મોઢા બધા જ પીગળી જાય છે. સેફ સાચું કહું, મને ચાટ નથી ભાવતી, ઓહો. બટ આ તમે જે સર્વ કરી છે ખાધા પછી મને એવું લાગે છે હવે ચાટ ખાવાનું ચાલુ કરી દઉં. બિલકુલ. બિલકુલ સુપર્બ છે, સુપર્બ ટેસ્ટ. બહુ જ એકદમ હેલ્ધી છે. કલરફુલ Nice. અને આવું આમ જાણે નવું જ વર્ઝન લાગે છે. હંસાબેન, મમરા તમે સેવ. બનાવ્યું છે એટલે નવું વર્ઝન તો હશે જ ને. હા, મમરા સેવની તો કોમન થઈ ગઈ, પણ આ એકદમ ડિફરન્ટ વેરાયટી છે. એકવાર આને આમ ફરાળમાં કરવી હોય ને તો બી હા, બની શકે. બિલકુલ. હંસાબેનને તો આલુ ચાટ બહુ જ ભાવે. જો આલુ ચાટનું આ વેરિએશન તમારે ઘરે ટ્રાય કરવું હોય તો એના માટે રીકેપ જોઈ લો. સૌથી પહેલા બટાકાને છોલીને ફ્રેન્ચ ફ્રાઈઝની જેમ લાંબી અને પાતળી ચીરીઓમાં કાપી લો.
એક બાઉલમાં બટાકાની ચીરીઓ લો અને તેમાં કોર્નફ્લોર, સંચળ, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ઝીણું સમારેલું લસણ અને થોડી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો, જેથી બટાકા પર મસાલાનું પડ ચડી જાય. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મસાલાવાળા બટાકાને મધ્યમ આંચ પર એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા ક્રિસ્પી બટાકા, લચ્છા ને એક પ્લેટમાં કાઢી લો. હવે પ્લેટમાં તળેલા બટાકા ગોઠવો અને તેના પર ફેંતીને બોળ દહીં રેડો. ત્યારબાદ તેના પર ફણગાવેલા કઠોળ, સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટા ભભરાવો. ઉપરથી દાડમના દાણા, સ્વાદ મુજબ તીખી લીલી ચટણી અને ગળી ખજૂર આંબલીની ચટણી ઉમેરો. બીટના લચ્છા, ચાટ મસાલો અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. તમારી ટેસ્ટી અને ક્રિસ્પી દહીં આલુ ચાટ તૈયાર છે. હવે તમારા જ સૌરાષ્ટ્રનો ટેસ્ટ છે એ કેવો લાગ્યો એ પણ કહી દો. યાદ આવી સૌરાષ્ટ્રની? જબરજસ્ત યાદ આવી ગઈ. દહીં તિખારી પણ બહાર જેવી તમારા ઘરે નથી બનતી અને અનેક વાર બનાવીને થાકી ગયા છો, તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો. હવે તેમાં મીઠો લીમડો, ઝીણું સમારેલું લસણ અને લીલા મરચાં ઉમેરી થોડીવાર સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે આછી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં ફેંટેલું દહીં ઉમેરો. દહીં અને મસાલાને બરાબર મિક્સ કરી લો. છેલ્લે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરો. એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં 1 ચમચી સોજી ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને 3 મોટી ચમચી તેલનું મોણ નાખો. મુઠ્ઠી વળે તેટલું મોણ હોવું જોઈએ. થોડું થોડું પાણી ઉમેરીને સામાન્ય ભાખરી કરતાં થોડો કઠણ લોટ બાંધી લો. ત્યારબાદ લોટના મોટા લુવા બનાવી લોટ લગાવ્યા વગર તેને થોડી જાડી વણી લો. કોઈ વાટકી કે મોલ્ડની મદદથી તેને ગોળ કાપી લો. હવે ગરમ તવી પર ધીમા તાપે ભાખરીને બંને બાજુ બ્રાઉન ડાઘ પડે ત્યાં સુધી શેકો. છેલ્લે તેલ અથવા ઘી લગાવીને ભાખરીને એકદમ ક્રિસ્પી અને બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. આ બિસ્કિટ ભાખરીને દહીં તિખારી સાથે સર્વ કરો તો તૈયાર છે દહીં તિખારી અને બિસ્કિટ ભાખરી. મેંગોનો શું ટેસ્ટ આવે છે, બહુ મસ્ત. મેંગોની સિઝન છે ને એમાં પણ ફ્લેવરફુલ ડેઝર્ટ ખાવું હોય તો એનું સૌથી બેસ્ટ ઓપ્શન એટલે મેંગો અંગુર રબડી. અને ઘરે બનાવવા માટે ફટાફટ રિકેપ જોઈ લો. એક પેનમાં 1 લીટર દૂધ ગરમ કરવા મૂકો. તેમાં 1 ઉભરો આવે એટલે 1 આખું લીંબુ નીચોવી દૂધને ફાડી લો. ફાટેલા દૂધને ગળણી વડે ગાળી લો અને છેનાને ઠંડા પાણીથી બરાબર ધોઈ લો, જેથી લીંબુની ખટાશ નીકળી જાય. હવે રબડી બનાવવા માટે એક કઢાઈમાં 1 લીટર દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે અને ઉપર મનાઈ આવે એટલે તેને સ્પેચ્યુલાથી કઢાઈની કિનારીઓ પર ચોંટાડતા જાઓ. દૂધ ચોથા ભાગનું રહે ત્યાં સુધી તેને ધીમા તાપે ઉકાળો. રબડીમાં 8-10 કેસરના તાંતણા અને 1 કપ ખાંડ નાખી બરાબર મિક્સ કરો. અંગુરી રાંધવા માટે એક અલગ પેનમાં અડધો કપ ખાંડ અને 3 કપ પાણી નાખી તેની પાતળી ચાસણી. તૈયાર કરેલા છેનાને એક પ્લેટમાં લઈ હથેળીના નીચેના ભાગથી 5-10 મિનિટ સુધી બરાબર મસળો, જ્યાં સુધી તે એકદમ ક્રીમી અને સોફ્ટ ન થઈ જાય. મસળેલા છેનામાંથી નાની નાની ગોળીઓ અંગુરી બનાવી તેને ઉકળતા ખાંડના પાણીમાં 10 મિનિટ સુધી અથવા તે સાઇઝમાં બમણી ન થાય ત્યાં સુધી ઉકાળો. તૈયાર થયેલી ઘટ રબડીમાં ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને કિનારીઓ પર જમા થયેલી બધી જ મલાઈ મિક્સ કરી દો. હવે રબડીમાં સમારેલા કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા ઉમેરો. રબડી સામાન્ય ઠંડી થાય એટલે તેમાં 1 કપ ફ્રેશ મેંગો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે ચાસણીમાંથી અંગુરી નિતારીને રબડીમાં ઉમેરો. તેને ડ્રાયફ્રૂટ્સ અને કેરીના ટુકડાથી ગાર્નિશ કરી ફ્રીજમાં ઠંડી કરી સર્વ કરો. તો ઓવરઓલ જમવાનું તમને કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું. મને એવું લાગી રહ્યું છે કે લગભગ આને પતવામાં વાર નહીં લાગે. બીજું શું જોઈએ છે? હંસાબેન, તમને કેવું લાગ્યું? બહુ જ સરસ છે. આમ અલગ વાનગી, તીખું, મીઠું, ચટણી, આમ જીભને જોવે એવા સ્વાદ બધા મળી ગયા. ખેલવી હેલ્ધી બી છે, 10 on 10 છે. મજા આવી ગઈ. પ્લીઝ એન્જોય. જો તમે પણ આવી મહેમાનગતિ માણવા માંગો છો ને તમારા એક્સપિરિયન્સ અમારા સાથે શેર કરવા માંગો છો તો રાહ કોની જુઓ છો? ફટાફટ સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને કોન્ટેક્ટ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.